વિદ્યાર્થી મિત્રો, હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 ની અંદર તમે સારી એવી મહેનત કરી છે. હવે ધોરણ 12 ની અંદર જ્યારે તમે અભ્યાસક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છો ત્યારે એક ખાસ માહિતી આપી દઉં છું કે કેમિસ્ટ્રીની અંદર બહુ સહેલા ચેપ્ટર હોય છે. 11મા ધોરણની કમ્પેરિઝનમાં બહુ સહેલું છે 12મું ધોરણ, અને એમાંય કેમિસ્ટ્રી તો ખાસ, અને એમાંય ફિઝિકલના ચેપ્ટર એટલા સહેલા છે. એક ચેપ્ટરમાંથી મેક્સિમમ 2 કે 3 સૂત્રો હોય, આખું ચેપ્ટર પૂરું. પરંતુ તમને બેઝિક એનું ખબર હોવી જોઈએ, કારણ કે હવે ગુજરાત બોર્ડની અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવાના થશે. પ્લસ ગુજકેટની એક્ઝામ આવશે, એમાં ટોટલી એમસીક્યુ હશે. ત્યારબાદ તમે જો નીટ અને જેડબલની તૈયારી કરતા હશો તો પણ એમાં એમસીક્યુ જ હશે. આના ઉપરાંત જો તમે એન્જિનિયરિંગ માટે બીજી કોઈ કોલેજની અંદર એન્ટ્રન્સ એક્ઝામ આવી તો એની અંદર પણ એમસીક્યુ જ હશે. તો આ એમસીક્યુ પ્લસ કન્ટેન્ટ હવે કઈ રીતે સોલ્વ કરવું, તો યાદ રાખજો, એના માટે ગોખવાની કોઈ જરૂર નથી, તમારા બેઝિક ફંડા ક્લિયર હોવા જોઈએ. તો 12મા ધોરણની અંદર આપણે પહેલું જ ચેપ્ટર કેમિસ્ટ્રીની અંદર ઘન અવસ્થા જોવા જઈ રહ્યા છીએ. તો ખાસ ધ્યાન રાખજો, જોડે જોડે ટેક્સ્ટ બુક કમ્પલસરી દરેકે વાંચવી. જેવો વિડીયો પૂરો થાય એવું તાત્કાલિક જે લખાણ તમે લખતા હોય, સપોઝ નોટ બનાવો તો સૌથી સારામાં સારું, જેનાથી તમને ખબર પડે કે મેઇન વસ્તુ તો આ તો છે જ, આના સિવાય બી મારે ટેક્સ્ટ બુકમાંથી મારે વાંચવાનું છે. ક્લિયર? તો આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ઘન અવસ્થા. ઘન અવસ્થાની ઇંગ્લિશમાં કહીશું આપણે સોલિડ સ્ટેટ. તો પહેલા તો જોઈએ આપણે અવસ્થા. આપણને ખ્યાલ છે કે અવસ્થા, પદાર્થની અવસ્થા કેટલી છે આપણે જોઈ છે એ પ્રમાણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘન, પ્રવાહી, વાયુ વિશે દરેકને ખ્યાલ છે. બેઝિક ડિફરન્સ કહી દઈએ. દાખલા તરીકે પાણી લઈ લઈએ, H2O. H2O લઈએ. H2O નું ઘન સ્વરૂપ તમે જોયું છે બરફ. H2O નું પ્રવાહી સ્વરૂપ જોયું છે તમે પાણી, અને H2O નું વાયુ સ્વરૂપ જોયું છે તમે બાષ્પ. હવે તમે જાતે જ નક્કી કરો કે આ ત્રણ અવસ્થાની અંદર ફરક શું છે. તો કે H2O જે બરફ ખરો, એ બરફમાં અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હશે. અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હશે. વાયુમાં એકબીજાથી થોડા ઘણા દૂર હોય છે, જ્યારે પ્રવાહીની અંદર ખૂબ નજીક પણ ના હોય, ખૂબ દૂર પણ ના હોય. અને ખાલી આટલાના લીધે જ એના બધા જ ગુણધર્મો બદલાઈ જાય છે. બરાબર છે? તો હવે આપણે ઘન અવસ્થા વિશે 11મા ધોરણમાં, ઘન અવસ્થા વિશે 12મા ધોરણમાં, પ્રવાહી અવસ્થા વિશે પણ 12મા ધોરણમાં, પરંતુ વાયુ અવસ્થા વિશે તમે 11મા ધોરણનું 5મું ચેપ્ટર ભણી ચૂકેલા છો. બરાબર છે? તો આશા રાખું છું કે 11મા ધોરણનું 5મું ચેપ્ટર વાયુ અવસ્થા દરેકને આવડતું હશે. હવે ત્યારબાદ આપણે પહેલા જોઈશું ઘન અવસ્થા, અને ત્યારબાદ બીજું ચેપ્ટર છે દ્રાવણો, કે જેની અંદર આપણે પ્રવાહી અવસ્થાની વાત કરવાની છે. તો ફરી કહી દઉં છું કે જોડે જોડે નોટબુક બનાવતા જજો, થોડુંક સારું પડશે. તો ઘન અવસ્થાની અંદર આપણે પહેલા જોઈ લઈએ કે ઘન અવસ્થાની લાક્ષણિક ગુણધર્મો. દરેકને ખબર છે, આ બેઝિક ફંડા છે, 9મા 10મામાં આવી ગયેલા છે. તો કે ઘન પદાર્થનું દળ કેવું હોય ભાઈ? નિશ્ચિત. કદ અને આકાર પણ કેવો હોય? ચોક્કસ હોય. આ તો ખ્યાલ જ છે. હવે આંતર આણવીય અંતર ટૂંકા હોય છે. આનો મતલબ શું થાય? ઘન પદાર્થની અણુઓ એકબીજાની નજીક હોય. કેમ? તો કે આંતર આણવીય આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય. અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધુ, અંતર કેવું? ઓછું. ઘટક કણો, પરમાણુ, અણુ અથવા તો આયનોને પોતાના સ્થાન ઉપર કેવા હોય? નિશ્ચિત. હવે દાખલા તરીકે પેન જે કણોથી બનેલી છે, સપાટી ઉપરનો કણ પોતાનું સ્થાનથી હલનચલન કરી શકે છે? ના. પોતાના સ્થાન ઉપર કેવા હોય? નિશ્ચિત. પણ જો તેમને ગરમ કરવામાં આવે તો પોતાના સ્થાન ઉપર જ હલન દોલન કરશે, અને તેમની મધ્યમ સ્થિતિની આસપાસ દોલન કરે છે. હવે આ પેન છે, ઘન પદાર્થ છે, શું દબાવ હોય તો દબશે ખરું? ના. તો એ કેવા છે ભાઈ? અસંકોચનીય અને દ્રઢ હોય છે. કેમ દ્રઢ? તો દબાણની કોઈ અસર થતી નથી.
બરાબર છે? તો આ કેવા છે? દ્રઢ. આ તમારી બેઝિક લાક્ષણિકતાઓ થઈ ગઈ ઘન પદાર્થ. હવે ઘન પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવેલું છે અસ્ફટિકમય ઘન અને સ્ફટિકમય ઘન. ઘન પદાર્થોનું વર્ગીકરણ આપણે બીજી રીતે પણ કરીશું, પરંતુ પહેલા છે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. તો પહેલા હું તમને એ સમજાવી દઉં કે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન કઈ રીતે જુદા જુદા પાડેલા છે. તો ઘેર શું કરો તમે? એક હાથમાં ખાંડ હોય, ખાંડ સુગર, એનો પાવડર લઈ લો વ્હાઈટ કલરનો, અને બીજા હાથની અંદર પોન્ડ્સ પાવડર અથવા તો કોઈ પણ સોફ્ટ પાવડર લઈ લઈએ. આપણે પોન્ડ્સ પાવડર લઈ લઈએ જનરલી. તો બંનેને એક હાથમાં લઈ લો, બીજાને બીજા હાથમાં લઈ લો, બંનેને ટચ કરો. બંનેની ફિલિંગ્સ કેવી આવશે? અલગ અલગ આવશે. આનો મતલબ કે બંનેની ઘટક કણોની જે ગોઠવણી ખરી શું એક સરખી હશે કે અલગ અલગ હશે? છે બંને વ્હાઈટ, અણુઓ બદલાયા, ઘટક કણોની ગોઠવણી બદલાઈ ગઈ. અને ઘટક કણોની ગોઠવણીને આધારે બે પ્રકાર પાડેલા છે, એક છે સ્ફટિકમય અને એક છે અસ્ફટિકમય. અહીંયા આગળ તમને એક વ્યવસ્થિત ક્રમમાં ઘટક કણો દેખાય છે, જ્યારે બીજી બાજુ આ ઘટક કણો ગમે તે રીતે ગોઠવાયેલા છે. ઘટક કણો આ ગમે તે રીતે ગોઠવાઈ ગયેલા છે. તો આ જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે એને શું કહી દઈશું આપણે? સ્ફટિકમય ઘન. શું કહેવાશે આને? સ્ફટિકમય ઘન. અને જે અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે એને શું કહી દઈશું આપણે? અસ્ફટિકમય ઘન. તો બે પ્રકાર કોના આધારે પાડ્યા છે આપણે? એની ઘટક કણોની ગોઠવણીને આધારે. ખાસ સમજજો, ઘન પદાર્થોને તેમના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે સ્ફટિકમય ઘન અથવા અસ્ફટિકમય ઘન તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે. સ્ફટિકમાં ઘટક કણો તરીકે કોણ હોય? તો કે પરમાણુ હોય, અણુ હોય અથવા તો આયન હોય. શબ્દ કયો વાપર્યો છે અત્યારે? આપણે કોની વાત કરીએ છીએ? સ્ફટિકમાં. મતલબ સ્ફટિકમય ઘનની વાત કરીએ તો સ્ફટિકમય ઘન શેનાથી બનેલો હશે? પરમાણુ, અણુ અથવા આયનોથી બનેલો હોય. એ આયનો ગોઠવણી કેવી હોય? ખૂબ જ ક્રમબદ્ધ હોય છે. શરૂઆતમાં જે હશે એ જ છેક સુધી હશે, ઉપર જે હશે એ જ છેક સુધી નીચે હશે. મતલબ એની ગોઠવણી કેવી હશે? ક્રમબદ્ધ હશે. અને વારંવાર શું થતી હોય? ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી હોય. શરૂઆતમાં જે ગોઠવણી હશે એની જ ગોઠવણી નીચે 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 જાઓ, બધી જ જગ્યાએ ગોઠવણી એક સરખી. તમે કહી શકો કે ગોઠવણી કેવી થાય છે? પુનરાવર્તન થાય છે. જો આપણે સ્ફટિકના એક ભાગમાં રહેલી ભાત, મતલબ શરૂઆતમાં જે છે, સ્ફટિકનું હું તમને કોઈક સ્ફટિક આપી દઉં છું અને એવું કહું કે આના ગુણધર્મો તપાસો, તો શું તમે આખાના ગુણધર્મો તપાસશો? ના. સ્ફટિક છે તો કોઈ એક જ ભાગના ગુણધર્મો ચકાસી લો. એના એ જ ગુણધર્મો શું થતા હોય? પુનરાવર્તન થતા હોય. તો તમે કહી શકો કે શરૂઆતમાં આ છે તો એના અંતમાં પણ આ જ હશે, કારણ કે એના ગુણધર્મો બધી જગ્યાએ કેવા હશે? ઓલમોસ્ટ સરખા. અન્ય ભાગમાં પણ ચોક્કસ આગાહી કરી શકીએ, પછી તે ભલે અવલોકનના સ્થાનથી ગમે તેટલા દૂર હોય, પણ ખબર હોવી જોઈએ કે આ સ્ફટિકમય ઘન છે. હવે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ તમારે બહુ યાદ રાખવું પડશે ને સમજવું પડશે. ચલો, પહેલી આ તો વાત કરી દીધી. એનો આકાર કેવો હોય ભાઈ? ચોક્કસ. અને અસ્ફટિકમય ઘનનો આકાર કેવો હોય? અચોક્કસ, ફિક્સ નથી, મતલબ અનિયમિત. ગલન બિંદુ કેવું છે આનું? ચોક્કસ અને લાક્ષણિક. મને એવું કહો તમે કે આ તમને કેવો દેખાય ભાઈ? ચોક્કસ. આને ગરમ કરો, બધી જગ્યા ઉષ્મા કેવી મળશે? એક સરખી રીતે. અહીંયા આગળ શું ઉષ્મા એક સરખી રીતે મળશે? આ ભાગ એવો છે કે તમારે ઉષ્મા આપવા, તોડવા માટે ઉષ્મા કેવી આપવી પડશે? વધારે. જ્યારે આ ભાગ એવો છે, ઉષ્મા કેવી આપવી પડશે? ઓછી. મતલબ આ ધીમે રહીને ગરમ થશે, આ ઝડપથી ગરમ થઈ જશે. તો શું ગલન ઉષ્મા ચોક્કસ થઈ ખરી આમાં? ના. જ્યારે આગળ ઘટક કણોની ગોઠવણી ચોક્કસ હોવાને કારણે આની ગલન ઉષ્મા, મતલબ ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા અહીંયા આગળ કેવી હશે? ફિક્સ. અહીંયા આગળ ફિક્સ નથી. દાખલા તરીકે 90 ડિગ્રી સેલ્સિયસે ઓગળે છે, તો આપણે આલેખ દોરીએ. 90 ડિગ્રીએ કેવું થશે? તો કે 89 સુધી કોઈ અસર નહીં થાય, પણ જેવું 90 થયું ઓગળી જશે પૂરેપૂરો. જ્યારે આની અંદર 90 ડિગ્રી ઓગળતો હોય તો 90 ડિગ્રી નહીં ઓગળે,
75-85 થી ચાલુ થઈ જશે, 95-90-100 સુધી ઓગળી રહેશે. મતલબ શું થશે જુઓ છો, તો એક ગલન બિંદુ કેવું છે, ચોક્કસ લાક્ષણિક તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ બને છે. અમુક જગ્યાએ ઓછી ઉષ્મા જોઈતી હશે તે ઝડપથી ઓગળી જશે, જે જગ્યાએ વધારે ઉષ્મા જોઈતી હશે એ જગ્યાએ ધીમે ધીમે, મતલબ એક ગાળા દરમિયાન ઓગળશે. વક્ર મળશે. શું મળશે? વક્ર મળે છે. તાપમાનનું શું મળશે ભાઈ? એક વક્ર મળશે. જ્યારે અહીંયા આગળ શું મળશે તમને? એક સીધી રેખા મળશે. ક્લિયર? હવે તમે જ્યારે આને કટ કરશો, કોઈ બી જગ્યાએથી કટ કરી દો, સપોઝ મેં અહીંયાથી વચ્ચેથી કટ કરી દીધો, તો કટ કર્યા પછી નવી જે સપાટી મળશે, બે ભાગમાં વહેંચાઈ ગયું આ તો આ જે નવી સપાટી મળી એ સપાટી કેવી હોય? સાદી અને સુવાળી. ધારદાર યંત્ર વડે કાપો તમે તો નવી મળતી સપાટી કેવી મળશે? સાદી અને સુવાળી. આનો મતલબ શું થાય? તો કે પહેલા જે પ્રમાણેની ગોઠવણી હતી ને અણુઓમાં એવી ને એવી જ રહેશે, બદલાતી નથી. જ્યારે આની અંદર કટ કરો ગમે ત્યાંથી, શું એવી ને એવી સપાટી મળશે? રબર કાપી જુઓ, રબર તો આપણને કેવા છીછરા કલર, છીછરું દેખાય. મતલબ ઘટક કણોની ગોઠવણી અંદર ચોક્કસ છે નહીં. ક્લિયર? ચિરાડનો ગુણધર્મ, જ્યારે તીક્ષ્ણ ધારદાર સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તે બે ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુવાળી હોય. સાદી અને સુવાળીનો મતલબ અહીંયા આગળ શું લેવાનું છે આપણે? તો કે પહેલા જેવી ગોઠવણી હતી એવી ને એવી ગોઠવણી. જ્યારે અહીંયા આગળ કેવી મળશે આપણને? અનિયમિત સપાટી વાળા ભાગમાં વિભાજિત થાય છે. ભાઈ નેક્સ્ટ, ગલન ઉષ્મા. ગલન બિંદુ કેવું છે? ચોક્કસ. તો આપવી પડતી ઉષ્મા પણ કેવી હોય? નિશ્ચિત. તો શું અહીંયા આગળ નિશ્ચિત હશે? ના. આમની ગલન એન્થાલ્પી, ગલન ઉષ્મા નિશ્ચિત છે નહીં. નેક્સ્ટ છે વિષમદૈશિક. બે શબ્દો યાદ રાખો, વિષમદૈશિક અને સમદૈશિક. આ હું તમને આગળ સમજાવું છું. સાચા ઘન સ્વભાવ, પ્રકૃતિ, સ્ફટિકમય ઘન કેવા છે? સાચા ઘન. અને અસ્ફટિકમય ઘન કેવા છે ભાઈ? આભાસી ઘન. આવું ક્વેશ્ચન થાય, સાહેબ આભાસી ઘન એટલે શું? તો એક ઉદાહરણ બતાવું કે તમારા ઘરની અંદર એક નવો કાચ બેસાડેલો હોય અને એક કાચ 10-15 વર્ષ જૂનો હોય. તમારે શું કરવાનું છે? એ બંનેને તોડવાના છે. કયા કાચને તોડવા માટે જોરથી પથ્થર મારવો પડશે? નવા કાચને તોડવા માટે જોરથી પથ્થર મારવો પડશે. તૂટશે તો ખરો પણ જોરથી મારવો પડશે. જ્યારે જૂના કાચને તોડવા માટે એટલો બધો જોરથી પથ્થર નહીં મારવો પડે. કારણ શું? તો કે આપણે જે કાચ ખરા એ કાચ દેખાય છે ઘન, પણ ખરેખર ઘન છે નહીં. એ છે કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં. અને એ પ્રવાહી અવસ્થાને ખૂબ જ નીચા તાપમાને ઠંડુ કરી દીધું છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ પ્રવાહીને તાપમાન નીચાએ ઠંડા કરે તો કયા સ્વરૂપે આવી જશે? ઘન સ્વરૂપે. તો કાચ ઘન તો બની ગયા. હવે જયારે ઘન બન્યા પછી તમે એને લગાડ દો છો બારીમાં, તો એ શું કરે છે કે સૂર્યપ્રકાશને અંદર રૂમમાં આવતા રોકે છે. પરંતુ સૂર્યપ્રકાશ તો કાચ ઉપર પડે છે ને, તો સૂર્યપ્રકાશમાંથી શું મળે છે? એને ઉષ્મા. ઉષ્મા મળે તો શું અણુઓ પોતાના સ્થાન ઉપર રહેશે કે ત્યાંથી હલનચલન કરશે? હલનચલન કરશે. હલનચલન કરશે તો અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ કેવું થઈ ગયું? છૂટું પડી ગયું. અને આકર્ષણ બળ છૂટું પડવાને કારણે ધીમે ધીમે હવે તૂટવાનું ચાલુ થશે. તો તમારે શું કરવું પડશે? તો આગળ ધીમે રહીને પથ્થર મારશો તો પણ તૂટી જશે. મતલબ એ કેવા ઘન છે? આભાસી ઘન છે. અતિશીત પ્રવાહી પદાર્થો છે. જરા સાચા ઘન જોઈ શકો તમે, NaCl, રેતી, પેન, આ બધું અમુક પ્લાસ્ટિક થી પણ બનાયેલા હોય છે. એટલે ખાસ સમજો સાચા ઘન કોને કહેવાય છે. ઘટક કણોની ગોઠવણી શરૂઆતમાં જ જોયું ભાઈ. શરૂઆતમાં જે ગોઠવણી હશે એની જ ગોઠવણી છેક સુધી હશે. તો સ્ફટિકમય ઘન લાંબા વિસ્તારની ગોઠવણી અને અસ્ફટિકમય ઘન ટૂંકા ગાળાની ગોઠવણી હોય છે. આ તફાવત ખાસ તૈયાર કરજો. પહેલું જ તફાવત છે ચેપ્ટરનો. ચેપ્ટરમાં 3 ટેબલ છે. 3 ટેબલમાંથી MCQ શોર્ટ ક્વેશ્ચન પૂછવાની શક્યતા પૂરેપૂરી. નેક્સ્ટ જોઈએ, સોડિયમ ક્લોરાઇડ મતલબ NaCl, ક્વાર્ટઝ મતલબ SiO2, રેતી કે કોના ઉદાહરણ છે ભાઈ? સ્ફટિકમય ઘનના ઉદાહરણ છે. જ્યારે કાચ, રબર અને અનેક પ્લાસ્ટિકના પદાર્થો તમે જોયેલા હશે. આપણે ઘેર ડોલ હોય, ડોલને થોડાક ટાઈમ સુધી તાપમાં મૂકી રાખો, 1 મહિના જેવી તાપમાં મૂકી રાખો, બરડ થઈ જશે. કેમ? તો કે ઉષ્માનું શોષણ કરે.
શેમાંથી બનાયેલી છે? પ્રવાહીમાંથી બનાયેલું છે ઘન. જ્યારે ઠંડા પાણી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે તેઓ સ્ફટિકો બનાવતા નથી. આવા પદાર્થોને શું કહેવાશે ભાઈ? અસ્ફટિકમય ઘન કહેવામાં આવે છે. તો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનના ઉદાહરણો ખાસ ધ્યાનમાં રાખજો. હવે મેં તમને બે શબ્દો કહ્યા હતા, એક વિષમદૈશિક અને એક સમદૈશિક. તો પહેલા સમજી લો, અસ્ફટિકમય ઘનમાં શું હોય ભાઈ? સમદૈશિક. અસ્ફટિકમય ઘનમાં શું આવશે? સમદૈશિક. સમદૈશિક સ્વભાવ. સમદૈશિક સ્વભાવ શેમાં? અસ્ફટિકમય ઘનમાં. તો અસ્ફટિકમય ઘનની અંદર સમદૈશિક સ્વભાવ હોય છે. હવે સમદૈશિક નો મતલબ શું થાય? સમ મતલબ સમાન અને દૈશિક મતલબ દિશા. હવે સમજો કે આપણે આ ગોઠવણી જોઈ હતી. હવે હું અહીંયાથી દબાણ આપું છું. રબર લઈ લઈએ. શું લઈ લઈએ? રબર. રબરને હું ડાબી બાજુથી અથવા તો જમણી બાજુથી, બંને બાજુથી જેટલું દબાણ હું આપીશ, બંને બાજુથી સરખું આપો, તો બંને બાજુ જે દબાણ લાગવાનું છે, દબાણના લીધે જે કોમ્પ્રેસ થશે, કેવું કોમ્પ્રેસ થશે? સરખું. મેં અલગ અલગ દિશામાં દબાણ એક સરખું આપવા છતાં જે ગુણધર્મ મને મળે છે, દબાણનો ગુણધર્મ મળે છે, એ કેવો મળે છે? સરખો. એટલા માટે શું કહેવાશે? એને સમદૈશિક કહેવાશે. બીજું, તમે અહીંયાથી કોઈ વિદ્યુતીય અવરોધ પસાર કરો તો અહીં અવરોધ કેટલો નડે છે? જોજો મને. આ બધા જ પરમાણુ અવરોધ ઉત્પન્ન કરશે. પરંતુ અહીંયાથી જે હું અવરોધ, અહીંયાથી લાઇટ પાસ કરું તો અહીંયાથી મળતો મને અવરોધ, અહીંયાથી મળતો મને અવરોધ કેવો હોય? સરખો હોય? ના, અલગ અલગ હશે. પરંતુ શું ગણીએ છીએ? એને કોમન ગણી નાખીએ છીએ. બરાબર છે? તો શું લખેલું છે એમાં? તો કે ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અને વિદ્યુતીય વાહકતા વગેરે બધી જ દિશાઓમાં કેવા ગણીએ છીએ? આપણે સરખા ગણીએ છીએ. કેમ? તો કે સાહેબ અહીંયા મને અવરોધ બહુ વધારે નડે છે, પછી પાછો નથી નડતો. પાછો નડશે, પાછો નથી નડતો. અહીંયા શરૂઆતમાં નથી નડતો, પાછો નડશે, પાછો નહીં નડે. તો મૂલ્ય કેવું ગણીએ છીએ આપણે? એક દિશામાં કોઈ કોમન ગણી નાખીએ છીએ, તો બધી દિશાનું કેવું કરી દીધું આપણે? એક સરખું. એટલા માટે શું લખ્યું છે આનું? આના પાછળનું કારણ શું લખ્યું છે? જો, કારણ એ છે કે તેમના લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. લાંબા ગાળા સુધી એક સરખી રચના નહીં જોવા મળે તમને. બધી દિશામાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. પરિણામે બધી દિશાઓમાં એકંદર ગોઠવણ સમતુલ્ય બને છે. તેથી કોઈ પણ દિશામાં કોઈ પણ ભૌતિક ગુણધર્મ મૂલ્ય કેવું રહેશે? સમાન રહે છે. હવે આમાંથી તમારે યાદ એટલું જ રાખવાનું છે કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં સમદૈશિક ગુણધર્મો જોવા મળે. કયા કયા? યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અને વાહકતા. બધી જ દિશાઓમાં એમનું મૂલ્ય કેવું હશે? સરખું હશે. ફરી કહી દઉં છું, અસ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘન ગુણધર્મ કેવો આવશે ભાઈ? સમદૈશિક. ઇંગ્લિશમાં આને કહેવાશે આઇસોટ્રોપિક. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે. આનાથી ઊંધું સ્ફટિકમય ઘનમાં કોણ આવશે ભાઈ? વિષમદૈશિક. વિષમ મતલબ જુદું જુદું, દૈશિક મતલબ દિશા. આ એકદમ ઇઝીલી ખ્યાલ આવી જાય. ચલો, હવે અહીંયાથી હું લાઇટ પાસ કરું, અવરોધ નડશે કે નહીં નડે મને? ઓકે. અહીંયાથી લાઇટ પાસ કરો, અહીંયાથી લાઇટ પાસ કરો. જુઓ, અહીંયાથી લાઇટ પાસ કરે, અવરોધ એટલો બધો નથી નડતો. અહીંયાથી પાસ કરો, બિલકુલ નહીં નડે. પરંતુ અહીંયા આગળથી અવરોધ, તો બધી જ દિશામાં વિદ્યુતીય અવરોધનું મૂલ્ય કેવું થાય છે? જુદું જુદું થાય છે. અને જુદું જુદું હોવાને કારણે એને શું કહી દઈએ છીએ આપણે? વિષમદૈશિક કહી દઈએ છીએ. આના પાછળનું કારણ શું છે ભાઈ? એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં પામેલા તેમના ભૌતિક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય અવરોધ અથવા તો વક્રી ભવનાંકના મૂલ્યો કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો, સમદૈશિક અને વિષમદૈશિક. બરાબર છે? તો આજની આ વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું કે ઘન પદાર્થનું વર્ગીકરણ કણોની ગોઠવણીને આધારે કરેલું છે. એના કેટલા પ્રકાર કર્યા છે આપણે? બે પ્રકાર. પહેલો પ્રકાર કયો થશે? સ્ફટિકમય ઘન. બીજો પ્રકાર કયો થશે? અસ્ફટિકમય ઘન. બરાબર છે? તો આ રીતે તમે ટેબલ બનાવો, લખો, સમજો.
અને જેવું ટેબલ પૂરું થાય એવું તાત્કાલિક તમે ટેક્સ્ટ બુક કમ્પલસરી વાંચો. ટેક્સ્ટ બુકથી બહુ બધો આઈડિયા આવશે અને આના રિલેટેડ જેટલા પણ MCQ તમને મળતા હોય એક ટોપિક એક વિડીયો જેવો પૂરો થાય તાત્કાલિક એને જોઈ લો, તો એનાથી તમને એક બેઝિક આઈડિયા આવશે કે જો ગુજકેટ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ તમારે આપવાની છે તેનું ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. થેન્ક યુ.